ચાલો ગુજરાત સરકારની એક નવી અને ખૂબ જ મહત્વની યોજના પર નજર કરીએ. આ યોજના ખાસ કરીને વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે. આખી વાત એક મોટા સવાલથી શરૂ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પર આધારિત ભવિષ્ય કેવી રીતે બનાવી શકાય? અત્યારે ગુજરાત રાજ્ય આ જ સવાલનો જવાબ શોધી રહ્યું છે, કારણ કે એનું લક્ષ્ય હાઈટેક ઇન્ડસ્ટ્રીઝનું ગ્લોબલ હબ બનવાનું છે. આપણે આખી યોજનાને 5 ભાગમાં સમજીશું. એ કેવી રીતે કામ કરે છે, કોના માટે છે અને એનું મહત્વ શું છે. તો સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આ યોજનાની જરૂર કેમ પડી. આ વાત ફક્ત એક સ્કોલરશિપ પૂરતી નથી, આની પાછળ એક બહુ મોટું આર્થિક વિઝન જોડાયેલું છે. ગુજરાતનું લક્ષ્ય બહુ મોટું છે. સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં દુનિયાભરમાં નામ કમાવવાનું. પણ આ લક્ષ્ય સુધી પહોંચવા માટે એક ખાસ પ્રકારના લોકોની જરૂર પડશે. હાઈલી સ્કિલ્ડ સાયન્ટિસ્ટ અને ટેક એક્સપર્ટ્સ. તો સવાલ એ છે કે આટલી મોટી સંખ્યામાં નિષ્ણાતો ક્યાંથી આવશે? બસ એનો જ જવાબ છે સરકારનું આ પગલું. સરકારે વિદ્યાર્થીઓમાં રોકાણ કરવાનું નક્કી કર્યું છે, અને એ પણ હાઈસ્કૂલના લેવલથી જ. અને આ યોજનાનું નામ છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના. આનો મુખ્ય હેતુ એ જ છે કે વિદ્યાર્થીઓ અને એમના પરિવારો માટે સાયન્સ સ્ટ્રીમ લેવાનો નિર્ણય થોડો સહેલો અને આકર્ષક બને. અને આ જે પરિપત્ર છે એ યોજનાની સત્તાવાર શરૂઆત દર્શાવે છે. આ ખાલી એક જાહેરાત નથી, પણ રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં મોટા ફેરફાર લાવવાની જે યોજના છે એનો એક મહત્વનો હિસ્સો છે. ચાલો હવે એ વાત પર આવીએ જેના વિશે બધાને જાણવાની ઉત્સુકતા હોય છે. આખરે આ યોજનામાં પૈસા કેટલા મળશે? ચાલો આંકડા ઉપર એક નજર કરીએ. આ યોજના હેઠળ જે પણ વિદ્યાર્થી પાત્ર ઠરશે એમને ધોરણ 11 અને 12 એટલે કે 2 વર્ષ દરમિયાન કુલ 25,000 રૂપિયાની આર્થિક મદદ મળશે. હવે આ 25,000 રૂપિયા એકસાથે નથી મળતા. એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ધોરણ 11માં મળશે 10,000 રૂપિયા અને ધોરણ 12માં મળશે 15,000 રૂપિયા. બીજા વર્ષે રકમ થોડી વધારે છે, જે કદાચ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની તૈયારીમાં પણ મદદ કરશે. આ પેમેન્ટની સિસ્ટમ પણ ખૂબ જ રસપ્રદ છે. વિદ્યાર્થીઓને સતત સપોર્ટ મળતો રહે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ધોરણ 11 અને 12 બંનેમાં 10 મહિના સુધી દર મહિને 1,000 રૂપિયા મળશે, અને પછી જ્યારે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી લો ત્યારે 5,000 રૂપિયાનું બોનસ પણ મળશે. આ એક રીતે ભણતર પૂરું કરવા માટેનું પ્રોત્સાહન છે. તો સવાલ એ છે કે આ યોજનાનો લાભ કોને મળી શકે છે? ચાલો એના માટેના જે નિયમો છે એ સમજીએ. સૌથી પહેલાં તો 3 મુખ્ય શરતો છે જે દરેક અરજી કરનારે પૂરી કરવી જ પડે. હવે આ 3 શરતો પૂરી કર્યા પછી પાત્રતા નક્કી કરવા માટે 2 અલગ-અલગ રસ્તા છે. અને આનો આધાર એ વાત પર છે કે વિદ્યાર્થીએ ધોરણ 9 અને 10 ક્યાંથી ભણ્યું છે, સરકારી શાળામાંથી કે પ્રાઇવેટ શાળામાંથી. ચાલો માની લઈએ કે કોઈ વિદ્યાર્થી આ યોજના માટે પાત્ર છે. તો પછી આખી પ્રોસેસ કેવી રીતે કામ કરે છે? પૈસા એમના સુધી પહોંચે છે કેવી રીતે? આખી પ્રક્રિયાને ડિજિટલ અને ખૂબ જ સરળ બનાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે પૈસા સીધા વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જે એક રીતે મહિલા સશક્તિકરણને પણ પ્રોત્સાહન આપે છે. અને જો કોઈ કારણસર માતા હયાત ન હોય તો પૈસા વિદ્યાર્થીના ખાતામાં જમા થાય છે. આ સિવાય બીજા પણ કેટલાક મહત્વના નિયમો છે જે યાદ રાખવા જેવા છે. જેમ કે લાભ ચાલુ રાખવા માટે ઓછામાં ઓછી 80% હાજરી જરૂરી છે. અને એક સારી વાત એ છે કે જો કોઈ વિદ્યાર્થીને બીજી કોઈ સરકારી શિષ્યવૃત્તિ મળતી હોય તો પણ આ યોજનાનો લાભ લઈ શકાય છે. આ કોઈ નાની યોજના નથી. એના માટે સરકારે બજેટમાં 250 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ આંકડો જ બતાવે છે કે સરકાર આ યોજનાને લઈને કેટલી ગંભીર છે. અને આ યોજના ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં જે મોટો સુધારો આવી રહ્યો છે એની સાથે જોડાયેલી છે. આ પ્રકારની સરકારી યોજનાઓને કારણે જ રાજ્યમાં જે શાળા છોડી દેવાનો દર એટલે કે ડ્રોપઆઉટ રેટ એમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે આ માત્ર ગુજરાત પૂરતી વાત નથી. આ સ્થાનિક યોજના સીધી રીતે વિકસિત ભારતના રાષ્ટ્રીય વિઝન સાથે જોડાયેલી છે. જ્યારે યુવા પેઢી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધશે ત્યારે જ તો દેશ દુનિયા સાથે સ્પર્ધા કરી શકશે. તો છેવટે આ યોજના માત્ર એક શિષ્યવૃત્તિ નથી, પણ આવનારા ભવિષ્યમાં એક મોટું રોકાણ છે.
હવે જોવાનું એ રહેશે કે વિજ્ઞાન ક્ષેત્રે કરવામાં આવેલું આ રોકાણ ગુજરાતની આવનારી પેઢીને કઈ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે અને તેઓ કેવા નવા આવિષ્કારો કરે છે.